તો હાલો, કેમ છો? હર હર મહાદેવ. ભૂખે કોણ પ્યાસે કો પાણી, બોલ બાબા પર પાણી. તો આજના આપણા વિડીયોમાં આપણે અમરનાથના જે યાત્રીઓ છે, તો ઘણાને ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું છે અને કોઈને લિંક નથી મળી. તો એના માટે થોડોક તમે ધીરજ રાખજો, કારણ કે મેં પોતે 15 તારીખે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હતું અને મારે લિંક 18 તારીખે મારી લિંક આવેલી છે. તો લિંક તો બધાને આવે જ છે, પણ થોડીક ટાઈમ લાગે છે, કારણ કે ન્યૂઝમાં એવું હતું કે એક દિવસમાં 75,000 લોકોએ આપણે રજીસ્ટ્રેશન કર્યું છે. એના લીધે એ લોકોને સાઇટ હેક થવાના ટૂંકમાં કારણે અત્યારે બધા લિંક મોડી આવે છે. તો લિંક મળી જ જાય છે, એટલે થોડીક રાહ જોજો. ઓનલાઈન તમને આરામથી લિંક મળી જાય છે. તો તમે બધા, મારું એવું કેવું છે કે રાહ જોવો છે ને લિંક મળી જ જશે. અને આજના વિડીયોમાં હું તમને એવી રીતના શીખવાડીશ કે કઈ રીતના ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું છે, કઈ રીતના કેટલી સીટ અવેલેબલ છે, કઈ તારીખે છે, એ બધું. એના માટે હું એક વિડીયો બનાવું છું, તો તમે બધા એ જો કઈ રીતના રજીસ્ટ્રેશન છે, શું શું ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, બધી માહિતી હું પૂરી ડિટેલમાં એમાં આપું છું. તો આપણે એમાં જોઈએ. તો હાલો, હર હર મહાદેવ મારા મિત્રો. ભૂખે કોણ પ્યાસે કો પાણી, બોલ બાબા પર પાણી. તો ચાલો, તમે બધાને શું પ્રોગ્રામ છે તો કયો બધા. મને કોને કોને આવું છે. અમારી તો 18 તારીખની ફાઇનલી અમારી પરમિટ પણ થઈ ગઈ છે આરામથી. અને હા, જે લોકોને, ઘણા લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું છે અને લિંક નથી મળતી, એના માટે તમારે કાંઈ કરવાની જરૂર નથી. તમારું જે લોકોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે, કઈ રીતના રજીસ્ટ્રેશન કરવું, શું શું પ્રોસેસ છે, હું તમને બધું આજના વિડીયોમાં જણાવું છું. તો ચાલો આપણે જોઈએ. પહેલાં તો તમારે જે અમરનાથની વેબસાઇટ છે, તો તમે લખશો કે અમરનાથ રજીસ્ટ્રેશન યાત્રા. અમરનાથ યાત્રા તમે સર્ચ કરશો. બંધ છે. અમરનાથ યાત્રા તમે રજીસ્ટ્રેશન સર્ચ કરશો તો તમને આ આવી જશે, શ્રી અમરનાથજી સાઇન બોર્ડ. જો કે આ લોકો બીજી ક્યાંય તમારે જવાની જરૂર નથી. આ લોકોની ઓરિજિનલ વેબસાઇટ જે છે, http://gksasb.nic.in, એ વેબસાઇટ ઉપર તમે જાશો એટલે તમારે આવી રીતના આખું પેજ ઓપન થશે. એમાં તમને ત્રીજા ઓપ્શનમાં જ આપેલું છે, ક્લિક હિયર ટુ રજીસ્ટ્રેશન ઇઝ ઓપન. એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે રજીસ્ટ્રેશનનું આ રીતના આખું પેજ આવી જશે, જેમાં નીચેની બાજુ તમારે આ એગ્રી પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરવાનું છે. રજીસ્ટ્રેશન કરશો એટલે પહેલાં તમને પૂછશે કે રૂટ યર યાત્રા. રૂટ યર યાત્રા, તમે કઈ યાત્રામાં તમારે જવું છે. બાલ્ટા અને પહેલગામ 2 રૂટ છે, એમાં અમે તો જો કે પહેલગામ લીધો છે. પછી અહીં સિલેક્ટ ડેટ, કે જે ડેટ તમારી હશે ત્યાંથી તમારે સિલેક્ટ કરવાની કે 22, 23, 21 છે. તો 21માં ચેક અવેબિલિટી ચેક કરવાની. જ્યાં તમને સીટ અવેલેબલ હશે ત્યાં જ તમને બતાવશે, બાકી ઝીરો અવેબિલિટી બતાવશે. સપોઝ કે ત્યાં 24માં લઈએ તો એમાં નોટ અવેલેબલ. 31 ઓગસ્ટ, તો 31 જુલાઈના 2800 સીટ છે અવેલેબલ. પહેલાં અહીંયા તમારે હશે યાત્રીનું ફૂલ નેમ, એટલે અહીંયા તમારું જે નામ હોય એ નાખી દેવાનું. અહીંયા તમારા પપ્પાનું નામ, જેન્ડર, ડેટ ઓફ બર્થ. જો કે એ તમે મેન્યુઅલી સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારા મોબાઈલ નંબર નાખી દેવાનો. ઇમરજન્સી મોબાઈલ નંબર, જે આમાં આપણો ઘરના લોકોને રાખવાનો, એટલે આપણો ઇનકેસ આપણે કંઈ થયું હોય તો એ લોકો આપણો કોન્ટેક્ટ કરી શકે. ઈમેલ આઈડી તમારું પોતાનું. આધાર નંબર નાખવા હોય તો નાખો, બાકી જરૂર નથી. તમારું સ્ટેટ, પછી આપણે ડિસ્ટ્રિક્ટમાં આવશે રાજકોટ. નેમ એટલે આપણે નજીકના રિલેટિવ, એટલે કે આપણા ભાઈ બહેન કોઈ પણ છે એમ. સપોઝ કે હું મારા ફાધરનું અત્યારે નાખું છું, તો ફાધરનું નેમ નાખી દેવાનું. પછી આયા જે તમે બ્લડ ગ્રુપ, જે તમે મેડિકલ આપણે જ્યારે કરાવ્યું ત્યારે એમાં આપણે બ્લડ ગ્રુપ કીધેલા જ હશે.
જેમાં છે બી નેગેટિવ મારું યાત્રીનું એડ્રેસ, એટલે આધાર કાર્ડ પ્રમાણે જે આપણું એડ્રેસ છે એ પ્રમાણે આપણે નાખી દેવાનું. પછી આપણે નેશનાલિટી, જો કે ઇન્ડિયન જ આવશે. પછી અહીંયા બીજું સ્ટેપ આવે છે મેડિકલ ડિટેલ. મેડિકલ ડિટેલ એટલે કે અહીંયા નાખવાનું આપણું ગુજરાત સ્ટેટમાં, લોકેશનમાં રાજકોટ, હોસ્પિટલમાં આપણે રાજકોટમાં 2 હોસ્પિટલ છે. એક તો મેડિકલ કોલેજ જે આવેલી છે સિવિલવાળી, અને જે બીજી છે પીકે હોસ્પિટલ જે આવી છે ગુંદાવાડીમાં. પીકે હોસ્પિટલ ગુંદાવાડીમાં આવેલું છે. અમે પીકે હોસ્પિટલમાં કરાવેલું છે એટલે એ રીતના તમારું નાખેલું છે. પછી અહીંયા તમારે ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ, એટલે જો જે હોસ્પિટલ તમે નાખશો એમાં કોઈ પણ મેડિકલ ઓફિસરનું છે એક જ તમારે બતાવશે, એ સિલેક્ટ કરી લેવાનું તમારે રહેશે. અહીંયા તમારે ફોટોગ્રાફમાં તમારો ફોટો નાખી દેવાનો. જે બધું તમારે કમ્પ્લીટ કરીને જ રાખવાનું રહેશે. સપોઝ કે અમારો ફોટો છે અમે નાખી દીધો. અહીંયા આપણે મેડિકલ સર્ટિફિકેટમાં તમારે તમારી પીડીએફ જ અપલોડ કરવાની છે. મેં અહીં મારી પીડીએફ અપલોડ કરી દીધી, અને જે તારીખે તમારું મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ થયું એ ડેટ છે, આજની ડેટ નાખવાની નથી. મારું ઇસ્યુ થયું હતું 15 તારીખે. સિમ્પલ વસ્તુ આટલું કરીને અહીંયા તમારે તમારું આ નાખી દેવાનું VDC270 કેપ્ચર, આ એગ્રી કરીને અહીંયા આપી દેવાનું છે સબમિટ. સબમિટ થઈ જશે એટલે તમારું આવી જશે સ્ટેપ 2માં સીધું વેરિફિકેશન એપ્લિકેશન. સ્ટેપ 2માં તમારા એપ્લિકેશન નંબર જે તમારા ઈમેલ આઈડીમાં આવેલા હશે આ રીતના તમારા ઈમેલ આઈડી આવેલા છે, જે TEMP ઉપરથી હશે તમારા એપ્લિકેશન નંબર. એપ્લિકેશન નાખીને અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, કેપ્ચા કરીને સેન્ડ ઓટીપી આપવાનો, અને પછી તમારો ઓટીપી નાખવાનો. એટલે સેકન્ડ સ્ટેપમાં તમારી એપ્લિકેશન વેરીફાઈ થાય છે, જે અહીંયા લખેલું છે ઓલરેડી વેરીફાઈ એપ્લિકેશન. હા, તમે ટ્રેક એપ્લિકેશન નહીં કરી શકો, કારણ કે અહીંયા એ લોકો હજી સબમિટ બટન આપેલું જ નથી, એટલે એના માટે કાંઈ તમે મૂંઝાતા નહીં. ટ્રેક એપ્લિકેશન તમે નહીં કરી શકો. પછી સપોઝ કે તમારું આવી ગયું, આવી જાય જે આપણે રજિસ્ટ્રેશન, જે તમારું કમ્પ્લીટ થઈ જશે ને એટલે તમને મેલ અથવા ઈમેલ આઈડી ઉપર તમારું આવી રીતના આવી જશે કે વેલકમ ટુ શ્રી અમરનાથ યાત્રા 2022 એસે SBJK, your application for Sri Amarnathji Yatra has been accepted. Please make a payment in next 24 hours and download યાત્રા પરમિટ. તો અહીંયા તમારે તમારી યાત્રા પરમિટ ડાઉનલોડ કરવા માટેનો મારે ફાઇનલી મેલ આવી ગયો છે, અને હું બહુ 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 એટલે ખુશ છું. તો કે અમે બધા જઈએ છીએ, તો અમે બધા ભાઈઓ જ જઈએ છીએ, એટલે તો અમે ભાઈઓ જઈએ છીએ કે અમે પહેલી વાર બધા ભાઈઓ અમે હારે ટ્રીપ મારીએ છીએ. તો આપણે ચોથા સ્ટેપમાં, ત્રીજા સ્ટેપમાં આપણું આવશે ડાઉનલોડ યાત્રા પરમિટ. ત્યાં તમે જાશો એટલે તમારે એપ્લિકેશન નંબર જે TEMP વાળા હશે એ તમારે આવશે, એ તમે નાખશો. પછી તમારે મોબાઈલ નંબર નાખવાનો થશે. આ એગ્રી કરીને આ જે આપણે કેપ્ચા નાખી દેવાનો, અને સેકન્ડ સ્ટેપમાં આપણે મેક પેમેન્ટ એન્ડ ડાઉનલોડ પ્રિન્ટ ઉપર જવાનું થશે. સપોઝ કે તમે એ કરશો, અહીંયા તમે જાશો એટલે અહીંયા તમારે આવી જશે આ રીતના તમારી પરમિટ બતાવશે, મેં ડાઉનલોડ કરીને એટલે બતાવશે મારે. આ એગ્રી કરીને અહીં વેરીફાઈ પેમેન્ટમાં જવાનું થશે. જો મારું પેમેન્ટ પણ થઈ ગયું છે, એટલે પેમેન્ટ અહીંયા જો કે તમારે સ્ક્વેર એટલે કે ચોકડી આવશે, જ્યાં પેમેન્ટ નહીં થયું એટલા માટે ચોકડી આવશે, અને અહીંયા તમે ડાઉનલોડ પરમિટ તમારી ગમે ત્યારે તમે પરમિટ તમારી ડાઉનલોડ કરી શકો છો. જો કે આમાં ડોક્યુમેન્ટ પણ તમારે જાજા અપલોડ કરવાના નથી. આટલું સિમ્પલ સ્ટેપ છે ઓનલાઈનમાં.